મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું દૂધીના થેપલા। તો દૂધીના થેપલા બનાવવા માટે મેં દૂધી લીધી અને એને સારી રીતે છોલી લીધી। છોલાઈ ગઈ પછી એને મેં એક છીણી લઈ અને છીણી લીધી। પછી દૂધી છીણાઈ ગઈ પછી એને મેં એક વાસણમાં લઈ લીધી। પછી એ જ વાટકો ભરી અને મેં ઘઉંનો લોટ લીધો અને પાછો થોડો અડધો વાટકા જેટલું મેં પાછો ઘઉંનો લોટ એડ કર્યો। એમ કરીને મેં 1.5 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો અને અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો। પછી એક ખલની અંદર મેં 1 ચમચી જીરું અને 1 ચમચી તલ નાખી અને એને અચકચરા વાટી લીધા। પછી થોડા મરી લીધા, થોડું લસણ લીધું અને લગભગ 3 થી 4 મરચાં લીધા। એને પણ કાપી અને ખલમાં એડ કર્યા અને એને અચકચરું વાટી અને એ લોટની અંદર એડ કર્યું। પછી 1 ચમચી હળદર એડ કરી, ધાણા જીરું અને 1 ચમચી જેટલું મરચું એડ કર્યું અને મીઠું। પછી લગભગ 3 થી 4 ચમચી તેલ એડ કર્યું। પછી મેં લોટની અંદર બધું જ મિક્સ કરી નાખ્યું। બધું મિક્સ કરી ગઈ અને લોટને ભેગો કરતી જઈ અને આપણે આ લોટની અંદર પાણી રેડવાનું નહીં, એમણે એમ જ બાંધી જવાનું। જો લોટમાં પાણીની જરૂર પડે તો જ પાણી રેડવાનું, નહીંતર દૂધીની અંદરથી પાણી છૂટતું જ હોય એટલે આપણો લોટ બંધાઈ જશે। મારે જરાય પાણીની જરૂર પડી જ નહીં અને લોટ બંધાઈ ગયો સરસ। હવે થોડું તેલ એડ કરી 1 ચમચી જેટલું અને પાછો લોટને સરસ મેં અંદર મસળી લીધો। પછી પાટલી ઉપર એક લોયો લીધો અને એને વણી લીધો। સરસ વળી ગયો। હવે પછી આપણે તવી ગેસ ઉપર મૂકી જ દેવાની અને એને ગરમ થવા દેવાની। પછી મેં તવી ઉપર એને એડ કર્યું અને થોડો શેકાય પછી જ એને ફેરવવાનું આપણે। પછી એની ઉપર આપણે તેલ લગાવવાનું અને થોડો ગેસ ધીમો જ રાખવાનો અને ધીમા ધીમા તાપે એને શેકવાનું। પછી પાછો ઊંધો ફેરવી અને એની ઉપર તેલ લગાવવાનું। પછી પાછો ઊંધો ફેરવી અને એને શેકી જવાનું અને સાઈડમાં વણી જવાનું। સરસ મસ્ત દૂધીના થેપલા તૈયાર થઈ ગયા। આ દૂધીના થેપલા ચાના નાસ્તા જોડે ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને આમ ચટણી જોડે ખાઓ તો પણ સરસ લાગે છે। ને થેપલા દૂધીના બહુ સરસ લાગે છે, તો બધા ટ્રાય કરજો। આવજો।